ચલો હવે આપણે લાસ્ટમાં ક્વેશ્ચનનું ડિસ્કશન કર્યું હતું કે એક કરતાં વધારે મિલકત ખરીદે તો સિમ્પલ એના ભાગ પણ પાડી શકાય, કમ્બાઈન પણ આપણે લખી શકાય। ભાગ પાડવી તોય સેમ આન્સર આવશે અને કમ્બાઈન એક સાથે 3 લાખ લખવી તોય બને। SLM શીખી ગયા, WDV શીખ્યા। એક ક્વેશ્ચન આના જેવો તમને હોમવર્ક આપું છું, ન આવડે તો કાલે પાછો રિપીટ કરશું। ચાલો નવો ટોપિકનું ડિસ્કશન કરીએ। ચેન્જ ડેપ્રિસિએશન મેથડ એટલે શું? ચેન્જ ડેપ્રિસિએશન મેથડ એટલે શું? ઘસારો ગણવાની જે રીત હતી SLM અને W, તો એક મેથડમાંથી બીજી મેથડમાં બદલવી એને કહેવાય ચેન્જ ઇન ડેપ્રિસિએશન મેથડ। જેમ કે માની લો સમજવા માટે આપણે પહેલા SLM મેથડ વાપરતા, પછી 2-4 વર્ષ પછી એવું લાગે SLM ને WDV વાપરવું છે, અથવા WDV વાપરતા હતા અને આપણને એમ થાય ને WDV ને SLM પ્રમાણે ઘસારો કરો, તો એવું કરી શકાય? પહેલા અર્ધ વચ્ચેથી ડેપ્રિસિએશન મેથડ બદલી શકાય? ના બદલી શકાય। એસ ના પાડે પહેલા કે બદલી શકાય નહીં। હા, પણ બદલવું હોય તો ક્યારે બદલી શકાય? આ 3માંથી કોઈ એક ઘટના બને તો બદલી શકાય, અધરવાઇઝ ચેન્જ ન થઈ શકે। પહેલું સ્ટેચ્યુટરી રિક્વાયરમેન્ટ। શું હોય? સ્ટેચ્યુટરી રિક્વાયરમેન્ટ, એનો મતલબ કાયદો। સ્ટેચ્યુટરીનો મતલબ કાયદો, કાયદાની રિક્વાયરમેન્ટ હોય, કાયદાની જરૂરિયાત ઊભી થાય, ખુદ કાયદો કે ચેન્જ કરો। કયો કાયદો? એ પણ મેં કાઉન્સમાં લખીને આપ્યું છે, કંપની એક્ટ 2013, એટલે કંપની ધારો 2013 છે ને, એમાં લખીને આપ્યું કે કોઈ કંપની હવે SLM પ્રમાણે નહીં ગણી શકે, માત્ર ને માત્ર કોના પ્રમાણે ગણે? WDV। તો પછી આપણે બદલવું પડે, અથવા નવો કાયદો WDV ગણતા હશે એ હવે WDV નહીં ગણી શકે, ઓનલી SLM જ ગણશે, તો પછી આપણે માની લો WDV ગણતા હોય તો SLM માં જવું પડે। અથવા માની લો કંપની કાયદામાં કાંઈ સુધારો નથી તો પણ બદલી શકાય? હા, તો સેકન્ડ કારણ હોઈ શકે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ। કાઉન્સમાં લખો AS10, AS અકાઉન્ટિંગ શોર્ટમાંનું નામ, AS અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડનો શોર્ટમાં કહેવાય AS10। ઘસારો કેટલો ગણવો, કઈ રીતે ગણવો, એની ગાઈડન્સ કોણ આપે છે આપણને? AS10। આવતા વર્ષે આવશે, આ વર્ષે ચેપ્ટર 1માં ખાલી નામ આવશે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ, એમાં શું આવશે થોડુંક ડિસ્કશન ત્યારે કરશું। અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બદલવામાં આવે એટલે અકાઉન્ટ લખવાના ધારા ધોરણ, નિયમ। અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડનો મતલબ અકાઉન્ટના નિયમ, અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડનો મતલબ અકાઉન્ટના નિયમ। તો અકાઉન્ટનો નિયમ 10 નંબરનો છે, જે ડેપ્રિસિએશનને લગતો, મિલકતને લગતો છે, કે મિલકત કે કોને કહેવાય, કેટલા રૂપિયાથી લખાય, ઘસારો કેમ ગણાય, વેચી નાખો પ્રોફિટ લોસ કેમ ગણાય, એ બધું ડિટેલમાં ક્યાં આવશે આપણને? AS10માં। જો AS10 એવું કહે આપણને અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કે કોઈ પણ વ્યક્તિ હવે SLM પ્રમાણે ડેપ્રિસિએશન ન ગણે, અને આપણે માની લો AS10 પ્રમાણે પહેલા SLM ગણતા, હવે નિયમ બદલો, SLM ને WDV જ ગણો, તો આપણે મેથડ બદલવી પડે કે નહીં? હા, કારણ કે કાયદો બદલાવાનો, નિયમ બદલાવાનો, તો આ 2 કાયદા હતા। ત્રીજું, માની લો 2 કાયદામાં કોઈ ફેરફાર નથી થયો તો પણ હું બદલી શકું? હા। કયા કેસમાં? જો હું પ્રૂવ કરી શકું, પ્રૂવ કરવું એટલે સાબિત કરી શકું। શું સાબિત કરી શકું? કે મારા ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એટલે વાર્ષિક હિસાબ, મારા વાર્ષિક હિસાબ SLM ના બદલે WDV પ્રમાણે ગણો તો મોર એપ્રોપ્રિએટ હશે। મોર એટલે વધારે, એપ્રોપ્રિએટ એટલે યોગ્ય, એપ્રોપ્રિએટ નો મતલબ જો મારા વાર્ષિક હિસાબ SLM ના બદલે WDV પ્રમાણે ગણો તો વધારે યોગ્ય, વધારે સારી રીતે દેખાય, આવું પ્રૂવ કરી શકું તો હું એક મેથડમાંથી બીજી મેથડમાં જઈ શકું, અધરવાઇઝ મેથડ બદલી શકાતી નથી।
ચલો તો માની લો 3 માંથી કોઈ પણ કારણ આવ્યું તો હું બદલીશ. જેમ કે એક દાખલો છે 169, પેજ નંબર 169. ચેન્જ મેથડ ફ્રોમ WDV ટુ SLM. એટલે હું સર તો WDV માંથી SLM માં જવાનો કે SLM માંથી WDV માં? ફ્રોમ નો મતલબ હાલમાં આ છે, ટુ એટલે નવું. આપણે કેમ ક્યાં ટ્રેન બુક કરાવી અથવા માની લો કોઈ સ્ટેશન આપણે માની લો ટ્રેનની બદલે ફ્લાઇટ બુક કરાવી અથવા બસ બુક કરાવી ઓનલાઈન, તો એને પૂછે ક્યાંથી ક્યાં જાવ, તો પહેલો ઓપ્શન હું પૂછે ફ્રોમ, અને પછી હું પૂછે ટુ. ફ્રોમ નો મતલબ કઈ જગ્યાએથી એટલે હાલમાં ક્યાંથી, અને નવી જગ્યાએ ક્યાં જવું છે. સમજાય મુદ્દો? એટલે ફ્રોમ એટલે જૂની જગ્યા, ટુ એટલે નવી. તો જૂનો આપણે કયો ઘસારો ગણીએ છીએ? એમાંથી હવે ક્યાં જવું છે? મેથડ બદલવી છે. ચલો જેમ કે ક્વેશ્ચન આપ્યો એક્ઝામમાં તમને આ છે, હું પૂછું કેલ્ક્યુલેટ કરો ડેપ્રિસિએશન કયા વર્ષ માટે? 2007. અને બીજું હું પૂછું મશીન અકાઉન્ટની બુક વેલ્યુ એન્ડ ઓફ યર 2007. બે ક્વેશ્ચન પૂછ્યા. 2007 નો ઘસારો બી ગોતી ગયો અને 2007 નો મશીન ખાતું બી બનાવી ગયો. 1 થી 10. ઓકે ચલો તો પહેલા એટલું સમજાઈ ગયું. 5 મિનિટ કેલ્ક્યુલેટ કરો ડેપ્રિસિએશન 2007 અને મશીન ખાતાની બુક વેલ્યુ ગોતી ગયો 2007 ની. આટલું ક્લિયર? ચલો તો સ્ટાર્ટ કરીએ. ક્યાંય પૂછ્યું જર્નલ લખો, તો જર્નલ નહીં લખવાનું, ખાલી ખાતું બનાવવાનું અકાઉન્ટ. ચલો બનાવી. મશીન અકાઉન્ટ એસેટ નું જે નામ આપે એ લખવાનું. ઇન બુક ઓફ નામ આપ્યું હોય તો લખવાનું, તો છોડી દો. ચલો કઈ ખબર ન પડી ઘડીકમાં અવાજ શું કામ ચાલુ થઈ ગયો, કંઈક શબ્દ ખોટો બોલાઈ ગયો, નો સમજાણો હોય પૂછો ભાઈ, તો મને ખબર પડે હું મિસ્ટેક થઈ. કોઈ પ્રોબ્લેમ નથી ને? ઓકે સરસ. ચાલો મશીન પરચેઝ કર્યું 2,50,000 માં 1/1/5 ના રોજ, જેની સ્ક્રેપ વેલ્યુ કેટલી? 60,025. યુઝફુલ લાઈફ કેટલી છે? 4 વર્ષ. ડેપ્રિસિએશન નો રેટ આપી દીધો છે 30% પર એન્ડ એસ પર ડબલ્યુ. તો WDV પ્રમાણે અત્યાર સુધી ઘસારો ગણીએ છીએ. ક્યારે મશીન ખરીદો? 1/1/5. હવે હું કહે છે ચેન્જ કરો ડેપ્રિસિએશન ઘસારાની રીત બદલો WDV ટુ એસેટ. ક્યારથી બદલો? તો કે 25.50% ગણજો ઘસારો. WDV બદલે કોના પ્રમાણે અને ક્યારથી બદલજો? ફ્રોમ બિગનિંગ 2007. બિગનિંગ એટલે તો 2007 થી ઘસારો બદલો એવું કહે છે. ચલો તો પહેલા હજી તો 2005 હાલે છે પહેલા. ચલો 2005 માં કેટલામાં ખરીદ્યું પહેલા? તો મનમાં જર્નલ બોલ્ડન મશીન અકાઉન્ટ ડેબિટ ટુ બેંક. તો મશીન ખાતા ઉધાર બાજુ 2,50,000. આખું વર્ષ પ્રોપર્ટી યુઝ થાય તેના ઉપર શું ગણાય? ઘસારો. તો મનમાં જર્નલ બોલ્ડન વર્ષ ક્યારે પૂરું થાય છે? એવું તો ક્યાંય કીધું નથી કે આ પૂરું થાય છે. હા કીધું છે એન્ડ ઓફ યર 2007. તો 31/12/2000 આ 5 હાલે છે. તો પેલા 5 ડિસેમ્બરમાં પૂરું થાય. ઘસારાની મનમાં જર્નલ ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ. એટલે જર્નલ યાદ ન કરવી પડે ક્યારે. ચલો ગણતરી વર્કિંગ નોટ દેખાડી ગયો 2,50,000. કેટલો સમય પ્રોપર્ટી યુઝ થઈ? હા તો વર્ષનું WDV પ્રમાણે 30%. તો 30% બોરા ગણાઈ ગયો 75,000. ચલો ધ્યાન આપો. વર્ષ પૂરું થાય એટલાની બેલેન્સિંગ થાય ને. ચલો બેલેન્સિંગ માટે ટોટલ કરી દો પહેલા 250. તો અહીંયા બી 250 લાવવા ઘટતા છે કાંઈ 1,75,000. અને શબ્દ લખી દેવાનો બાય બેલેન્સ કેરીડ આઉટ. આટલું ક્લિયર? ઓકે. નવા વર્ષની શરૂઆતમાં બેલેન્સ આગળ લઈએ 1,106. તો બેલેન્સ બ્રોટ ડાઉન 1,75,000. તો આ નવી બુક વેલ્યુ કહેવાય આને.
SLM પ્રમાણે છે WDV 2006 હાલે છે હજી. હા, તો પાછું આખું વર્ષ પ્રોપર્ટી વાપરી તો આખા વર્ષનો પાછો મનમાં ડેપ્થની જર્નલ બોલ દેવાની. આ વર્ષ હાઇલાઇટ થાય, અંડરલાઈન કરી દો. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન, મશીન ખાતામાં જમા બાજુ સામેના. WDV હોય તો કઈ વેલ્યુ ઉપર લાગે? નવી જે બુક વેલ્યુ હતી, નવા વર્ષની શરૂઆત 1.75. રેટ અગેન કેટલો છે? 30% છે, તો 52,500. પાછો વર્ષ પૂરો થઈ ગયો, પાછું બેલેન્સિંગ કરવાનું. તો પહેલા ટોટલ કાઢી દો, 1,75,000. હવે અહીંયા પાછું લખી દેવાનું બાય બેલેન્સ કેરીડ આઉટ. કેટલી બેલેન્સ આવી? 1,22,500. તો આ લખાઈ ગયું. ચલો, ધેન આફ્ટર અહીંયા આવે 1,107 તો બેલેન્સ બ્રોટ ડાઉન. કેટલા રૂપિયા? 1,22,500. જો આવી ગયા. ઘસારો બદલો એ ક્યારથી બદલો? હા, તો આ તારીખથી ઘસારાનો દર બદલી નાખો ને, ઘસારાની રીત બી બદલી નાખો. હવે કે WDV નો ગણો, SLM, અને SLM નો રેટ કેટલો કીધો છે? 25.50. તો મનમાં પેલા ઘસારાની જર્નલ બોલી ગયો. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન, એટલે મશીન ખાતામાં જમા બાજુ. ચલો, SLM માં તો ઘસારો નવી બુક વેલ્યુ ઉપર લાગે કે હિસ્ટોરિકલ કોસ્ટ ઉપર? હિસ્ટોરિકલ કોસ્ટ તો 250 છે અને રેટ આપ્યો છે 25.50%. તો બોલો 2.5 લાખના 25.50%. આ લખ્યું તો ખોટું પડશે. શું કામ સર ખોટું પડશે? જો આવું કરું ને હું, 1 મિનિટ જસ્ટ ખાલી, 2,50,000 એને 25.50%. આવું લખું ને, આનો ગુણાકાર કરીને આપજો. કેટલા કીધો? જો હું આવું લખું ને તો આ ખોટું કહેવાય ને રેટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ કહેવાય. એક્ઝામમાં ટ્રુ ફોલ્સ પૂછે. રેટ્રોસ્પેક્ટિવ, રેટ્રો એટલે ભૂતકાળ. તો એકવાર ચોપડો બંધ થઈ ગયો, એ પાછો આવે ચોપડો? જેમ કે તમને હું કહું, તમે 10માના ચોપડામાં ચલો આ જર્નલ લખીને બતાડો મને. લખો ચલો 10માના ચોપડામાં, તો ચોપડો જ ગાયબ થઈ ગયો છે. એમ એકવાર આ વર્ષ પૂરો થઈ જાય તો મારે કેમ નથી ડેટા કાઢવા? જો હું અહીંયા બદલી શકતો હતા ઘસારો, અહીંયાથી ગણવાનું હોય તો આ લો. હવે તો ભવિષ્યકાળ આવી, ભૂતકાળ પૂરો. તો હવેથી મારા માટે આ નવા વર્ષની શરૂઆત જે બુક વેલ્યુ છે ને, એ હવે આ વર્ષથી મારા માટે હિસ્ટોરિકલ કોસ્ટ કહેવાય. શું બોલો? ખબર પડી? પહેલેથી હોત ને, પહેલેથી SLM, શું બોલું છું? પહેલે તો મારા માટે હિસ્ટોરિકલ કોસ્ટ આ કહેવાય, ખરીદ કિંમત. પણ જો અધ વચ્ચેથી SLM ગણું, SLM, તો હવે આ મારા માટે હિસ્ટોરિકલ ન કહેવાય. અડધેથી બદલું તો જે વર્ષે બદલું ને, એ વર્ષની ચોપડામાં કિંમત હોય ને, એ મારા માટે હિસ્ટોરિકલ કોસ્ટ કહેવાય. બોલો, ખબર પડી? ચલો બોલો, હવે કઈ હિસ્ટોરિકલ કોસ્ટ બોલો? 250 કે 1,22,500? તો હવે મારા માટે હિસ્ટોરિકલ કોસ્ટ આ બની ગઈ 1,22,500. અને આના ઉપર 25.50% ગણ્યા 31,237. તો 37 પોઈન્ટમાં ન લખો તો ચાલે. હવે આ જે મેં ઘસારો ગણ્યો ને, એ ભૂતકાળમાં બદલો કે ભવિષ્યમાં બદલો? 1 જાન્યુઆરી પછી ડિસેમ્બર ભવિષ્ય થઈ ગયું ને અહીંયાથી. તો ભવિષ્યમાં ઘસારો બદલો કે ભૂતકાળમાં? આ ભવિષ્યકાળને કહેવાય પ્રોસ્પેક્ટિવ. ભવિષ્યને શું કહેવાય? પ્રોસ્પેક્ટ. ઇફેક્ટ એટલે અસર. તો ઘસારાને બદલવાની અસર ક્યાં આપી મેં? ભવિષ્યમાં. એટલે એને પ્રોસ્પેક્ટિવ બોલાય. શું બોલાય? પ્રોસ્પેક્ટ. પણ જો હું ઘસારો અહીંયા બદલું તો આને કેવી ઇફેક્ટ કહેવાય? રેટ્રોસ્પેક્ટ. અને અકાઉન્ટમાં ના પાડે, રેટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ આપી શકાતી નથી. ક્લિયર મુદ્દો? તો એક ક્વેશ્ચન પૂછો તો મળી ગયો. શું પૂછો તો? 2007 નો ઘસારો કયો આપી દીધો.
બીજો હું પૂછું વર્ષના અંતની બુક વેલ્યુ. લો આપી દો વર્ષના અંતની બુક વેલ્યુ. બુક વેલ્યુ એટલે છેલ્લી કિંમત ચોપડે કિંમત. તો પહેલાનું ટોટલ કરી દેવાનું 1,22,500. તો અહીંયા 1,22,500 લાવવા ઘટતા છે કઈ 91,000. તો આ જે જવાબ આવ્યો આને કહેવાય મારા વર્ષના અંતની બુક વેલ્યુ બાય બેલેન્સ. કે આ બેલેન્સ એટલે બુક વેલ્યુ ચોપડામાં કિંમત. સમજાઈ ગયો? તો બે ક્વેશ્ચન પૂછ્યા હતા એટલે આ બે ના આન્સર હવે નીચે લખવું પડે. શું લખીશ? તો આ બે પૂછું ને તો લખીશ ટુ ડેપ્રિસિએશન અમાઉન્ટ રૂપિયા 31,237 ફોર 2007. અને બીજો ક્વેશ્ચન પૂછ્યું તો એન્ડ મશીન અકાઉન્ટની બુક વેલ્યુ. મશીન અકાઉન્ટ બુક વેલ્યુ રૂપિયા 91,263 ફોર એન્ડ ઓફ 2007. તો અમાઉન્ટ જે પૂછી અહીંયા લખી દીધી આપણે અમાઉન્ટ. સમજાઈ ગયો ટોપિક? તો આ 4 માર્ક્સનો દાખલો હતો. ફરલો લખવાનું તમારે. થોડું થોડું સમજાણો તો આવું ક્યાંક કામ કરો ને પ્રેક્ટિસ કરી લઈએ પાછી. તો રેટ્રોસ્પેક્ટિવ નો મતલબ શું કરવાનો? ભૂતકાળ. બોલો ભૂતકાળમાં અસર આપશું આપણે? નહીં. તો મેથડ બદલવી કેવી અસર? પ્રોસ્પેક્ટિવ. આ એમસીક્યુ માં પૂછી શકે, ટ્રુ ફોલ્સ માં પૂછી શકે. ઇફ મેથડ ચેન્જ. કાલે મેં 93 માર્ક્સ નું પેપર બી બતાડ્યું હતું. યાદ છે? મને સાચું હોય તો રીઝન એ લખવું પડતું, ખોટું હોય તો એ લખવું પડે. ખોટું માની લો હું કહું if method change from SLM to W then no depreciation effect should be on retrospective effect. હા false. તો શું કામ false છે? તો તમારે નીચે લઈ જાઓ. if method change then depreciation amount effect should be on a prospective effect હોય છે. રેટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ અપાતી નથી. આવું લખી દેવાનું. ચલો જેને 169 આવડી જાય તો 170 બી આવડી જાય. તો ગણી ગયો 170. આમાં પાછું એવું જ પૂછ્યું 2007 નો ઘસારો ગણજો અને 2007 ની બુક વેલ્યુ. અને પછી ઘરે જઈને ઇન્સ્ટિટ્યૂટની બુકમાં જોઈ લેજો કેટલાક ક્વેશ્ચન અને આપ્યા છે કે નથી આપ્યા. બરાબર છે? એટલે ગોતી લેજો કઈ રીતે આ ક્વેશ્ચન. અને એક દાખલો આપ્યો છે ને એમાં એક હારે 3 પોઈન્ટ ભેગા આપ્યા છે. સિંગલ દાખલો ક્યાંય આપ્યો નહીં હોય. આપણે આને 4-5 વાર પ્રેક્ટિસ કરશું આ ક્વેશ્ચન. ક્યારથી ઘસારો બદલવાનો છે? 170 ના પેજમાં 2000. તો એનો મતલબ 2005 ને 6 માં તો ઘસારો કયા પ્રમાણે ગણશો? ડબલ. 2007 થી પછી બદલી નાખજો. SLM કે તો SLM. ખોટો છે દાખલો. વાંચશે એટલે ખબર પડશે. હમણાં 170 નંબરનું પેજ વાંચશે અને 2007 એ પોકશે એટલે કે કદાચ આ લોકોએ છાપવામાં મિસ્ટેક કરી લાગે છે.
₹169 ને 70 માં શું ફરક છે? બે માં WD/SLM તો છે, શું વાંધો છે? હા, આમાં રેટ આપ્યો છે, જો નવો ઘસારોનો દર કેટલો એ આપ્યો છે. આમાં આપ્યો છે તો ગોતી લેવાનો જાતે. હે હું હા કેમ ગોતો? ચલો, બુક્સમાં ક્યાંય સૂત્ર બી નથી ને ક્યાંય શીખવાડ્યું બી નથી. હું તમને શીખવાડ દઉં. તો પેલા આ શીખવાડ કે આ 25.50 ક્યાંથી લાવ્યો. પેલા કે મન પડે એમ મેં નો ધાર્યા હોય તો આવ્યા ક્યાંથી પેલા શીખવાડ દઉં છું કે આ 25.50% કઈ રીતે મેં અહીંયા લખ્યા છે, છાપ્યા છે. ચલો, આના માટે સૂત્ર બનાવી દો. હવે મારે રેટ જોતો હોય તો કેમ મળે, નવો ઘસારો જોતો હોય કેમ મળે? SLM પ્રમાણે. ચલો, આ શીખવાડું છું, બરાબર? ક્યારે ઘસારો બેડલો મેં? 2007. અહીંયાથી બેડલો ને તો નવો ઘસારો મારે કેમ ગણો? ડેપ્રિસિએશન અમાઉન્ટ એઝ પર. અમારે SLM પ્રમાણે આ જોતો છે, આ જોતું છે. આ રૂપિયા જોતા છે ને ટકાવારી જોતી છે, બે મારે જોતું છે અહીંયા. તો આ કેમ મળે? તો આનું સૂત્ર પેલા SLM પ્રમાણે ઘસારાનું સૂત્ર યાદ છે? શું સૂત્ર હતું? હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ સ્ક્રેપ વેલ્યુ ડિવાઇડ બાય યુઝફુલ લાઈફ. આવું જ હતું ને? પણ આ સૂત્ર ક્યારે લાગે ખબર? પહેલેથી SLM પ્રમાણે ગણતા હોય તો. આપણે તો બદલું ને હમણાં, તમે ક્યાંક આપ્યું તો ખબર છે કે જ્યારે અધ વચ્ચેથી તમે બદલો ત્યારે હિસ્ટોરિકલ કોસ્ટ આ નો કહેવાય એવું કીધું. ખબર છે કઈ કહેવાય? આ 1/500 એટલે આને કહેવાય CYBV. આને શું કહેવાય? CYBV, કરંટ યર બુક વેલ્યુ. એટલે જે વર્ષે તમે મેથડ બદલો એ કરંટ યરની બુક વેલ્યુ, ચોપડે કિંમત, માઇનસ સ્ક્રેપ. એટલે આપણું સૂત્ર બદલી ગયું. જો પહેલેથી ગણતા હોત તો સૂત્ર આ હતું, પણ હવે મારે સૂત્ર બદલવું પડશે કારણ કે અધ વચ્ચેથી હું SLM લાવ્યો તો મારું સૂત્ર બની ગયું આવું. હવે યુઝફુલ લાઈફ નહીં, યુઝફુલ લાઈફ તો 4 વર્ષની હતી. અહીંયા પેલા 169 શીખવાડું છું. 169 પેલા શીખવાડો. આ આવ્યું ક્યાંથી શીખવાડો તો 170 આવડશે. લાઈફ કેટલી હતી? એમ 2 તો જતા રહ્યા, તો હવે હજી 4 બાકી કહેવાય નહીં. તો આ યુઝફુલ લાઈફ ની બદલે કહેવાય રિમેનિંગ યુઝફુલ લાઈફ. રિમેનિંગ યુઝફુલ લાઈફ, વધેલી આપણી આયુષ્ય. ચલો, CYBY કેટલું છે? CYBV કેટલી છે? 1,22,500. સ્ક્રેપ આપ્યો છે, હા, 625. ટોટલ લાઈફ કેટલી હતી? 4. એમાંથી 2 તો જતી રહી, તો વધી કેટલી? 2 વર્ષ. ચલો, ડિવાઈડ કરી નાખો મને. 31,237 જોઈ રહ્યા. 31,237 આવી ગયા પેલા. ચલો, રેટ, દાખલામાં તો રેટ આપ્યો છે. ચલો, રેટ. તો રેટ નું સૂત્ર શું હતું? પેલા 15 બરાબર રેટ ઓફ ડેપ્રિસિએશન બરાબર જૂનું સૂત્ર પેલા. તો અહીંયા આપણે લખતા ડેપ્રિસિએશન અમાઉન્ટ ડિવાઈડ બાય હિસ્ટોરિકલ કોસ્ટ મલ્ટીપ્લાય બાય 100. પણ આ સૂત્ર તો ક્યારે હતું? પહેલેથી SLM ગણતા. આપણે તો અધ વચ્ચેથી આવ્યા, તો મારે પાછું આ સૂત્ર બદલવું પડે. આ સૂત્ર બદલીને હવે નવું કરવું પડે કારણ કે અધ વચ્ચેથી આવ્યું. તો આ તો આમનો જ રહેશે. ડેપ્રિસિએશન અમાઉન્ટ ડિવાઈડ બાય હિસ્ટોરિકલ કોસ્ટ નહીં, હવે CYBV મલ્ટીપ્લાય બાય 100. એનો મતલબ મેં આ 25.50 લાવતા પહેલા આ કામ કર્યું હોય. આ 25.50 લખતા પહેલા મેં આખરે કામ કર્યું, પછી આ કામ કર્યું અને પછી મેં તમને બુકમાં છાપીને આપ્યું. બોલો, ડેપ્રિસિએશન 31,237, CYBV 1,22,500 અને ગુણ્યા 100, 25.50. તો આ તમને વિઝ્યુલાઇઝ ન થાય, તમને ન દેખાતું.
ઘરે મેં આ વિચાર્યું મનમાં કે આવું ક્યાંક કરવું છે, અને આવું એક્ઝામિનેશન બની ગયું. મેં મનમાં આવું વિચાર્યું અને પછી અહીંયા છાપ્યું. તો તમને બી આઈડિયા આવ્યો કે જે પેપર બનાવશે એ શું કરશે, બનાવટ શીખવાડી દાખલાની કે આ માહિતી લાવશે કેમ પેપર કાઢનાર, તો પેપર કાઢનાર આવું કરે. ક્લિયર? ચલો હવે આવડે. 170 દાખલો ખોટો હતો. હે? તો નો હોય તો નો હોય, નો હોય તો નો હોય. કઈ જરૂરી છે કે નહીં? તમે હું એડમિશન લે પાસ થવાના જ છો? નો થાય. અરે અડધા આંટા નો મારે પણ કે અત્યારે તો આ પડે છે. તો સિમ્પલ, પાસ તો પાસ, ફેલ તો ફેલ. એમ દાખલામાં જો આપ્યું હોય સ્ક્રેપ તો લેવાનું, ન આપ્યું હોય તો નહીં હોય. ધારી તો શકાય નહીં, નકર બધા અલગ અલગ ધારશે. કોઈ 1 રૂપિયો, કોઈ 50 રૂપિયા, કોઈ 5 લાખ રૂપિયા, એ કે 2.5 લાખ, 5 સ્ક્રેપ, તો ક્યાંથી મેળ પડે? નો આપ્યું હોય તો નહીં લેવા. ચલો હવે સ્ટાર્ટ કરી દો. તો કેમ રેટ ગોતાય, કેમ ગોતાય એ મેં સમજાવી દીધું. આપણે આ દાખલામાં રેટની કાંઈ જરૂર જ નથી. 170 પેજમાં રેટની જરૂર જ નથી. એને મને શું પૂછ્યું? ડેપ્રિસિએશન. તો ડેપ્રિસિએશન તો આ મળી જાય, ડાયરેક્ટ જ મળી જાય. રેટ હું કામ ગોતું? રેટ શું કામ ગોતો ભાઈ? રેટ તો ગોતવા નથી, મને ડેપ્રિસિએશન ગોતવાનું. એ તો આમ જ મળી જાય. જોઈ રહ્યું, મળી ગયું. લો, સિમ્પલ હતું. અને જેમ યાદ રાખો એમ તમને ઇન્સ્ટિટ્યૂટની બુક દેખાડી પણ દો, એટલે ઘણાને પહેલા ટેવ હોય કે પહેલા કેવું હતું ને તો હું ધ્યાન રાખત. કેમ કેમ દાખલા આપ્યા ને ઇન્સ્ટિટ્યૂટની બુકમાં એ જોઈ લો. એટલે હું બોલું એ ગુજરાતીમાં લખો અથવા મજા આવે એમ છાપો તોય વાંધો નહીં. નકર શું તકલીફ થાય એ પણ તમને દેખાય હમણાં. બે મિનિટ અહીંયા જોઈ લો ખાલી, એટલે જે હજી ધ્યાન નથી દેતા એના બી આઈડિયા આવે. ધ્યાનથી જોજો બરાબર. આપણે કેટલા દાખલા ગણ્યા બુકમાં શું છે. ચલો આવીએ હમણાં. જર્નલ કેટલી આપી જોઈ લેજો તમને. આ 5.10 એમાં તમને ફર્સ્ટ અલ્ટરનેટિવની જર્નલ, સેકન્ડ અલ્ટરનેટિવની જર્નલ, આટલી જર્નલ આપીશ ખાલી. ઘસારો ગણ્યો, નોમિનલ ખાતું બંધ કર્યું. ઘસારો ગણ્યો, નોમિનલ ખાતું બંધ કર્યું. આ જર્નલ પૂરી આવડી ગઈ. પહેલો દાખલો ગણ્યો. SLM પ્રમાણે ગણ્યો, દાખલો પૂરો. ડેપ્રિસિએશન ખાતું બનાવતા શીખવાડ્યું, એકવાર શીખ્યો, દાખલો પૂરો. બીજો દાખલો, બીજી મેથડ WDV, રિટર્ન ઓફ. લો એની જર્નલે ડિટેલમાં આપીશ તમને. લો આ ઘસારો, WDV પૂરી, નવી મેથડ આવી ગઈ, સમ ઓફ ડિજિટ મેથડ. હા તમને આવડી ગયું. દાખલો પૂરો, આ સમ ઓફ ડિજિટ પૂરું, નવી મેથડ આવી ગઈ, મશીન અવર મેથડ. લો દાખલો પૂરો, આ મશીન અવર મેથડ શીખવાડી દીધી. દાખલો પૂરો, નવી મેથડ આવી ગઈ, પ્રોડક્શન યુનિટ મેથડ. દાખલો પૂરો, નવી મેથડ આવી ગઈ, ડિપ્લેશન મેથડ. દાખલો પૂરો. લો નવો ટોપિક આવી ગયો. એમાં જે આપણે આજે શીખવીની પોઈન્ટ ક્યાં છે બરાબર જો. એ પેજ નંબર આવી ગયું તમારું. સાતમો નહીં, 8મો બી નથી. નવમો બી નથી. હા 10મો દાખલો. લો આવો ક્વેશ્ચન છે, આમાં છે
પહેલા ઘસારો ગણતા હતા જો. દે એડોપ્ટેડ પોલિસી, સેકન્ડ લાઈન, દે એડોપ્ટ પોલિસી ફોર ચાર્જિંગ ડેપ્રિસિએશન 15% પર એનમ ઓન ડિમિનિશિંગ, WDV નું બીજું નામ હતું ડિમિનિશિંગ બેલેન્સિંગ મેથડ. તો પહેલા WDV ગણતા હતા. હવે કે એમ નહીં, 1/1/21 થી ડિસાઇડ કર્યું ચેન્જ મેથડ, રેટ ઓફ ડેપ્રિસિએશન સ્ટ્રેટ લાઇન બેઝિસ, SLM પ્રમાણે. રેટ અહીંયા નથી આપ્યો, રેટ નથી આપ્યો, અને એમાં બધા દાખલા ભેગા થઈ ગયા. એમાં પાછું 3-4 મશીન ખરીદા, 17 ખરીદું, 18 ખરીદું, 21 ખરીદું, અને પછી પાછું લાઈફ બી બદલી. પેલા ઉપર લાઈફ કેટલી હતી જરા ચેક કરવી, તો અહીં આપ્યું છે કે છે રિમેનિંગ યુઝફુલ લાઈફ 6 વર્ષની અને બીજી છે એના 10 વર્ષની. બધું મિક્સિંગ હશે. આ એક જ દાખલો ને પૂરો જો, અહીં નવો ટોપિક પૂરો દાખલો, ચેપ્ટર જ હમણાં પૂરું થઈ જાય. લો અહીંયા પૂરું થઈ ગયું. સમડી આવી જાજો હમણાં સીધી. લો આ સમડી આવી ગઈ, પૂરું થઈ ગયું. એટલે જેમ શીખો એમ તમને મજા પડે એમ શીખી શકો છો. હું તમને એક એક દાખલા શીખવાડું છું રીઝન હારે. ચલો હવે બીજા દાખલામાં આવી આપણે. ચલો ઉતાવળ રાખીને શીખી જાય સેકન્ડ દાખલો. ચલો બનાવી દો મશીન ખાતું ફટફટ. ચલો મશીન ખા. ચલો એક જેને આવડી ગયો હોય તો આગળનો દાખલો ગણી શકે છે. અહીંયા ખરીદી કરી એટલે તો બેંક એકાઉન્ટ. 250 ખરીદું, વર્ષના અંતે ડેપ લાગે તો આ ડેપ્રિસિએશન ગણીશું. ડેપ્રિસિએશનનો રેટ આપ્યો છે આપણને 2,50,000, રેટ આપ્યો છે 78.85%. બોલો રૂપિયા 1,97,125. વર્ષ પૂરો થયો એટલે બેલેન્સ કરી દેશું બાય બેલેન્સ ક્યારે આવો. બોલો કેટલી બેલેન્સ આવી? 52,875. લો ટોટલ કરી દીધું 250. આ ટોટલ આગળ લઈ આવ્યા આપણે. 1,106 તો બેલેન્સ બ્રોડ ડાઉન 52,875. સ્ટુડન્ટને આવી મિસ્ટેક થાય ઉતાવળમાં બેલેન્સ લખશે બ્રોડ ડાઉન 250, કારણ કે આ રકમ જોવા જાય ને તો આ દેખા હાઇલાઇટ આ થાય. એટલે આવું મિસ્ટેક ન થાય ને એટલે હું અહીંયા સર્કલ બનાવું. જો એ સર્કલ બનાવવાનું કારણ આ છે કે ઉતાવળમાં 2.5 લાખ પાછા ન લખાય, કારણ કે છેલ્લી માહિતી 2.5 લાખ દેખાય તમને. આવું બધું એક્ઝામમાં થતું હોય. આવું ન થાય, હાઇલાઇટ થાય એટલે મેં 52,000 ઉપર રાઉન્ડ કર્યું છે. ચલો આખું વર્ષ પાછું વાપરું, પાછો ડેપ લાગશે બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ. બાય WDV ચાલે છે. નવી વેલ્યુ આપણી 52,875 છે. તો આના ઉપર પાછો જૂનો રેટ 78.85%. આપો જોવા 692. પોઈન્ટમાં જવાબ આવે તો એક વધારી દો કે એઝ ઇટ ઇઝ લખો, કોઈ ફરક નહીં પડે. 31/6 બાય બેલેન્સ કેરેડ આઉટ. ચલો તો 52,875 લાવવા ઘટ્યા 11,183, 82, 83, 84 જે જવાબ આવ્યો. લો ટોટલ થઈ ગયું 52,875. નવી બેલેન્સ આગળ આવી. ચલો નવી બેલેન્સ પેલા આગળ લઈ ગઈ 1,107 તો બેલેન્સ બ્રોડ ડાઉન 11,183. હવે અહીંયા શું થયું? ચેન્જ કરવાનું કહે છે મેથડ WDV માંથી SLM. ક્યારથી? 2007. એટલે આ તારીખની વાત થઈ છે. અહીંયાથી કે અમારે મેથડ બદલી કાઢવી છે. SLM માં વહી જાવ પણ મને રેટ નથી આપ્યો. તો કઈને રેટ ન આપે તો હમણાં મેં તમને વર્કિંગ નોટ શીખવાડી. નથી આપ્યું તો કાંઈ નહીં, ગોતી લો ઘસારો. રેટ ગોતવું હોય તોય મળી જાય, સીધો ઘસારો જોતો હોય તોય મળી જાય. તો અહીંયા લખી દો પહેલા બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ. હવે વર્કિંગ નોટ અલગથી બનાવો તોય ભલે, નીચે બનાવો તોય ભલે,
માની લો સમજાય ઝડપથી એટલે હું અલગથી પહેલા બનાવી દઉં. અહીંયા વર્કિંગ નોટ 1, ડેપ્રિસિએશન અમાઉન્ટ એઝ પર કોના પ્રમાણે જોતું છે હવે SLL. ચલો તો હવે સૂત્ર લખવાનું એક્ઝામમાં જરૂર નથી, સીધા ડેટા લખી શકો, પણ સીધા ડેટા યાદ નહીં રહે એટલે આપણે મેન્શન કર્યું કરંટ યર બુક વેલ્યુ માઇનસ સ્ક્રેપ વેલ્યુ ડિવાઈડ બાય રિમેનિંગ યુઝફુલ લાઈફ. ચલો કરંટ યરની બુક વેલ્યુ 11,183. દાખલામાં સ્ક્રેપ આપી છે નહીં તો નહીં હોય, સિમ્પલ. ટોટલ લાઈફ કેટલાની હતી 8 વર્ષ. જો અહીંયા આપ્યું તો 8 વર્ષ, એમાંથી કેટલા વર્ષ જતા રહ્યા 2, તો 2 બાદ કરી નાખ્યા તો હજી વધ્યા કેટલા 6, તો ડિવાઈડ બાય સિમ્પલ 6 વડે 18,63. તો 18,63 આવી ગઈ. લો મને રેટ તો પૂછવું નથી, તું કામ મારે રેટ ગોતો, મને તો રકમ પૂછી મળી ગઈ, સીધી લખી દો અહીંયા વર્કિંગ નોટ 1. ક્યાંથી ઘસારો લેવા તો વર્કિંગ નોટ 1 જોઈ લો 18,63 આ રીતે આવ્યા. એટલે તો એક આન્સર મળી ગયો. બીજો આન્સર શું પૂછ્યો મને ભાઈ, તો બુક વેલ્યુ બતાડો એમ કહે છે. બુક વેલ્યુ તો વર્ષના અંતનું ટોટલ કરીને બુક વેલ્યુ ગોતી દી 31,12,07. તો આ બાદનો ટોટલ 11,183 અને 11,83 લાવવા અહીંયા ઘટ્યા કેટલા 93,20. તો લખી દીધા 93,20 11,183 ટોટલ. તો દાખલો થઈ ગયો પૂરો. હા પણ 2 આન્સર નીચે મેન્શન કરી દેવા, નોટ કરીને મેન્શન કરી દેવાના. અહીંયા લખ્યું ડેપ્રિસિએશન અમાઉન્ટ રૂપિયા 18,63 for 2007 and machine account book value રૂપિયા 93,20 for end of 2007. કે 2007 ના અંતે 320 રૂપિયા બુક વેલ્યુ વધી હશે. તો આગળ શીખા એવું જ હતું, સેમ ટુ સેમ. નવું એટલું આવ્યું, આમાં રેટ નહોતો આપ્યો તો કાંઈ નહીં, આપણે સીધો ઘસારો પૂછ્યો. રેટ પૂછ્યો હોત તો તમને એક્ઝામમાં એ ઉલટું કરે, ત્રણેય પૂછી નાખ. ઘસારો એ ગોતી ગયો, એનો રેટ એ ગોતી ગયો, બુક વેલ્યુ એ ગોતી ગયો. રેટ ગોતતા આવડે હવે? તો બોલો સૂત્ર હું લખશું પહેલા રેટ ગોતવા, ડેપ્રિસિએશન અમાઉન્ટ ડિવાઈડ બાય CYBV કરંટ યર બુક વેલ્યુ. તો બોલો ઘસારો મળી ગયો 18,63, કરંટ યર બુક વેલ્યુ 11,183 ને મલ્ટીપ્લાય બાય 100 તો કેટલા ટકા આવ્યા 16.66. તો 16.66%. રેટ પૂછો તો એ બી ગોતી દીધો. ચલો જેને લખાય છે 171 ને 172 4 વાર રિપીટ કરી દે ક્વેશ્ચન. આ 2 દાખલા કઈ રીતે ગણ્યા? WDV માંથી હવે ઉલટું કરવી, SLM માંથી WDV. ચલો સ્ટાર્ટ કરી દઈએ.
કેટલો ઘસારો આવશે કોઈને ગણાઈ ગયું હોય તો 171 2003ના ઘસારાની રકમ 25,358. 25,300. ચલો બધાને આવે છે 25,358. ઓકે. હવે 2 મિનિટ અહીંયા માન લો આપણે અકાઉન્ટમાં અહીં ક્યાં કીધું પ્રિપેર કરો મશીન અકાઉન્ટ, તો તમારે ઈ ફોર્મમાં ન બનાવો તો તમે વર્ટિકલ ફોર્મમાં નીચે નીચે માહિતી લખીને પણ બનાવી શકો. જેમ કે આ ક્વેશ્ચન આ રીતે ગણું છે, ક્યારે ખરીદવું તો પહેલા લખી દઈશું 2001. કઈ ડેટ છે ખબર નહીં તો આપણે ખાલી 2001 આમ લખો, એક્ઝેક્ટ ડેટ ન આપે તો 2001 લખો, જાન્યુઆરી ફેબ્રુઆરી જે આપ્યો એ લખવા. ચલો કેટલામાં ખરીદ્યું 2001માં? 1 લાખ. તો અહીંયા લખી દેવાનું હિસ્ટોરિકલ કોસ્ટ. ચલો હવે ઘસારો ગણવાનો છે, કેટલા ટકા? 20%. પહેલા કોના પ્રમાણે? એસએલ. તો નીચે માઇનસ કરવાનો ડેપ્રિસિએશન. એસએલએમ પર ગણતરી દેખાડવી પડે. જો હવે એસએલએમ માં છે પહેલેથી એસએલએમ, તો આ મારી હિસ્ટોરિકલ કોસ્ટ, એના ઉપર 20% લગાવી દો. 1 લાખના 20% 20,000. તો નવા વર્ષની શરૂઆત એટલે 2002 કેટલા વધ્યા? 80,000. આ શું કહેવાય? 80,000 બુક. પાછો ઘસારો લાગશે 2002 માં, પણ એસએલએમ પ્રમાણે જ છે. તો એસએલએમ માં દર વર્ષે વર્કિંગ નોટ બનાવવાની જરૂર નથી, બીકોઝ સેમ ઘસારો રહે છે. તો પાછો યાદ રહે એટલે હું ગણી દો એકવાર. અહીંયા 1 લાખ ઉપર જ પાછા 20% ગણ્યા એટલે કેટલા ગણા? 20,000. તો 2003 ની શરૂઆત આવી ગઈ. બુક વેલ્યુ કેટલી બધી? 60,000. અને હવે તમને કહીશ બિગનિંગ ઓફ 2003 એસએલએમ માંથી ટ્રાન્સફર કરો ડબલ્યુ, અને રેટ આપ્યો છે, કોઈ માથાકૂટ નથી, 42.264. તો તમે શીખ્યા ડબલ્યુડીયુ માં હંમેશા કઈ વેલ્યુ પર લાગે? નવા વર્ષની નવી બુક વેલ્યુ. તો આ તો ડાયરેક્ટ જ બુક વેલ્યુ છે, તો કામ જ પૂરું થયું. તો સીધું જ આ કામ કરી દો. ડેપ્રિસિએશન 60,000 અને નવો રેટ જે આપ્યો છે 42.264%. 25,358. લો ડેપ્રિસિએશન પૂછો તો એ મળી ગયો. 2003 નો અંત બોલો કે 2004 ની શરૂઆત બોલો, બે નો મતલબ એક થાય. એન્ડ ઓફ 2003 બોલું કે બિગનિંગ ઓફ 2004, બે ની બુક વેલ્યુ એક હરખી આવે. તો આમાં બાદ કરી નાખો 34,642. લો મળી ગયા 34,642. અને નીચે નોટ કરીને આપી દેવાનું, જે પૂછ્યું એ લખી દેવાનું નોટ. ડેપ્રિસિએશન અમાઉન્ટ રૂપિયા 25,358 for 2003 and મશીન અકાઉન્ટની બુક વેલ્યુ આવશે રૂપિયા 34,642 for end of 2003. અકાઉન્ટના ફોર્મમાં ન બનાવે તો આમ બી ચાલે એક્ઝામ, બીકોઝ એણે ક્યાંય નથી કીધું મશીન ખાતું તૈયાર કરો. પણ આગળ મશીન ખાતું એટલે બનાવ્યું કે જેનાથી ઝડપથી મગજમાં સેટ થઈ જાય કોન્સેપ્ટ. હવે એ આવડી ગયું તો તમે આ રીતે બનાવી શકો. 171 આવડી જાય તો 172 બી આવડી જાય.
ચલો 23 તારીખે આપણે કાલે વોટ્સઅપમાં મેસેજ બી કરેલો છે. 23 તારીખે તમારી એક નાની ટેસ્ટ હશે ઇન્ટરનલ પહેલાં. એટલે ઇન્ટરનલની પહેલાં એકવાર રાઉન્ડ લાગી જાય તો ઇન્ટરનલની ટેસ્ટમાં થોડી પ્રેક્ટિસ વધારે થઈ છે. તો મેં શેડ્યુલ બી મૂક્યું છે એમાં કે 23 તારીખે કયા કયા ચેપ્ટર એમાં આવવાના છે, અને 27 તારીખે કઈ ઇન્ટરનલમાં કેટલું આવશે એ પણ મૂકેલું છે. ચેપ્ટર નંબર 2, 3, 4, 5, 6 5. તો ઇન્ટરનલમાં કારણ કે ઇન્ટરનલ આવશે કે આ પૂરું થઈ જશે. તો ઇન્ટરનલમાં કયા કયા આવશે? ચેપ્ટર 2, 3, 4, 5. અને 23 તારીખે બધાને 5 ને તો આમાં મેં લખેલું છે. બરાબર, એટલે તૈયારી ચાલુ કરી દેજો એટલે થોડુંક પ્રેક્ટિસ થઈ જાય આપણે. મારે કેમ શીખવાડું? ત્યાં આપ્યું તો નથી બુકમાં. શીખવાડ દો. ચલો પહેલા 172 સોલ્વ કરી દે, પછી એક નવું પાછું સોલ્વ કરીએ. ચલો 172 નંબરના પેજમાં કેટલો આન્સર આવશે? 2005 નો ડેપ્રિસિએશન 35 પૂરા. ચલો 35,000 ગણી નાખવી એકવાર. ચલો પાછો પોઈન્ટ. આ શેમાંથી શેમાં ગયા? SLM માંથી W. ફ્રોમ SLM ટુ W. આગળના ક્વેશ્ચન હતા એ કયા હતા? ફ્રોમ WDV ટુ SLM. ચલો ચોથો પોઈન્ટ. ચોથા પોઈન્ટમાં SLM માંથી W. ફ્રોમ SLM ટુ W. પહેલો ક્યારે ખરીદી ડેટ આપી છે? હા, ક્લિયર કટ આપી છે 1 જાન્યુઆરી 2002. તો ડેટ લખવી પડે. કેટલામાં ખરીદું? 2 લાખ. તો લખવાનો, બાજુમાં લખી દેવાની હિસ્ટોરિકલ કોસ્ટ. વર્ષ ક્યારે પૂરું થાય છે તો એ તો કીધું નથી, પણ અહીંયાથી ઓળખી શકાય કે કેલ્ક્યુલેટ કરો 2005. પણ સર અહીંયા તો ખાલી એમ લખ્યું 2005, ડિસેમ્બર તો એવું લખ્યું નથી, તો તમને કેમ ખબર પડે છે? તો ધ્યાનથી સમજો. જો ડિસેમ્બર વાળું વર્ષ હોય ને તો આમ ચાલુ થાય 1 જાન્યુઆરી 2005, તો પૂરું થઈ જાય 31 ડિસેમ્બર 2005. જોજો ચાલુ થયું ત્યારે શું હતું? બોલો જો અહીંયા પૂરું વર્ષ થયું ત્યારે બી કયું છે? 5 હશે. પણ માર્ચ વાળું વર્ષ હોત ને તો આમ ન હોત. ચાલુ થાય 1 એપ્રિલ 2004 અને પૂરું થાય 31 માર્ચ 2005. તો જો હવે આમાં વર્ષ આમ આપે. જો શરૂ ક્યારે થયું અને પૂરું ક્યારે થયું, તો આ કેસમાં મારે જો માર્ચ વાળું વર્ષ હોત ને તો આમ આપે એન્ડ ઓફ 2004-5. 2004-5 ના વર્ષના અંતનો ઘસારો આવી ડેટ આપે. આવી ડેટ આપી એટલે માર્ચ વાળું વર્ષ હોય, અને ખાલી એમ કે એન્ડ ઓફ 2005, ખાલી આમ લખ્યું 2005. ક્યારે ચાલુ થયું નથી આપ્યું, તો પછી આનો જો ક્યારે ચાલુ થયું નથી આપ્યું તો પછી આનો મતલબ થાય ડિસેમ્બર વાળું વર્ષ. બોલો, ખબર પડી ગઈ? ઓકે, તો આવું યાદ રાખજો. ચલો આગળ વધીએ આપણે. તો આ કેસમાં આપણને જો ખાલી હું લખ્યું હતું, હા આમાં શું લખ્યું? ખાલી 2005 ના વર્ષના અંતનું, 2004-5 નહોતો લખ્યું. તો આ કયું વર્ષ હશે આપણું? ડિસેમ્બર વાળું કે ફાઇનાન્શિયલ? આ ડિસેમ્બર એટલે આને કેલેન્ડર યર કહેવાય. કયું કહેવાય? કેલેન્ડર. અને આવું વર્ષ હોય ને એપ્રિલ માર્ચ, તો એને ફાઇનાન્શિયલ યર કહેવાય. કયું કહેવાય? ફાઇનાન્શિયલ. ક્લિયર મુદ્દો?
ચલો આપણે અહીંયા રહીએ આપણે. ચલો હવે વર્ષ પૂરું થયું ડિસેમ્બરમાં, આખું વર્ષ વાપર્યું ને, તો આના ઉપર શું ગણવું પડે? ડેપ્રિસિએશન. ચલો ડેપ્રિસિએશન ગણી દઈએ. કઈ મેથડ પ્રમાણે ઘસારો લાગે છે? તો ક્વેશ્ચનમાં કીધું છે SLM ને 10%. 2 લાખના 10%, 20,000. તો પહેલા વર્ષના અંતે કે બીજા વર્ષની શરૂઆત 2003 કેટલા વધ્યા હોય? 1,80,000. આ બુક વેલ્યુ. પાછો ડેપ્રિસિએશન ગણે. SLM હોય તો વારે વારે ગણતરી દેખાડવાની જરૂર નથી, બીકોઝ સેમ એકવાર લખ્યું ઈ જ આવશે. એટલે તો વર્ષ પૂરું થયું 31 ડિસેમ્બર 2003. નવા વર્ષની શરૂઆત 1 જાન્યુઆરી 2004. ઘસારો ક્યારથી બદલવાનું કહે છે? 2005. હજી તો આ 4 ચાલે છે. 180 માંથી 20 ગયા, 180 માંથી 20 ગયા, 160. તો ભૂલથી જો અહીંયા ઘસારો બદલી દીધો તો ખોટો પડશે. 2005માં તો 4 ચાલે છે, તો અહીંયા બી સેમ 20,000 ડેપ્રિસિએશન લાગે. ઘણાએ કદાચ ભૂલથી અહીંયા જ બદલ્યો હશે, બીકોઝ હિપ્નોટાઇઝ થઈ ગયા હતા કે 2 વર્ષે એટલે ઘસારો બદલી જ દેવાનો. 1 જાન્યુઆરી 2005, 1,04,000. હા, હવે અહીંયાથી બદલવાની વાતો કરે છે, તો અહીંયાથી હવે નવો ડેપ લાગશે. હવે મારે ગણતરી હવે અહીંયા દેખાડવી પડે. રિવાઇઝ જે નવો ઘસારો ગણાય કેટલા ટકા રેટ કીધો? 25%. WD માં તો બહુ સારો, કારણ કે ઓલવેઝ એમાં તો નવી દર વર્ષે વેલ્યુ એના ઉપર જ ગણાય. તો આપણે જૂનું તો યાદ જ ન કરવાનું. ટૂંકમાં એટલી ખબર પડી ગઈ, એક મેથડમાંથી બીજી મેથડમાં જાવ ને તો આ જે નવી વેલ્યુ હોય ને એના ઉપર જ ઘસારો ગણાય. જૂનું બધું ભૂલી જાવ. 1,40,000 કેટલા ટકા? 25%. બોલો તો 35,000. અને બીજું ક્વેશ્ચન એ પૂછ્યું હતું ને વર્ષના અંતનો ઘસારો, તો આને 31 ડિસેમ્બર 5ની બેલેન્સ બોલો તોય ભલે, અથવા 1 જાન્યુઆરી 2006ની બેલેન્સ બોલો તો ભલે. હંમેશા બે એક હોય. તો 1,05,000 આ બુક વેલ્યુ મળી ગઈ. ક્લિયર મુદ્દો? તો આવું પ્રેઝન્ટેશન તમારે આપી દો. આવડશે? ઓકે, સરસ. ચાલો હવે 2 મિનિટ માટે 171 આવો, પેજ નંબર 171. ભૂલથી મારાથી એક્ઝામમાં આ આપતા ભૂલાઈ ગયું. રેટ લખતા મારાથી ભૂલાઈ ગયું તો ગણી ગયો. ઘસારો ગણી ગયો. ચાલો આ ભૂલાઈ ગયું મારાથી, મેં નથી આપ્યો રેટ. ચલો તો ગણે તો માની લો ત્રીજા ક્વેશ્ચનમાં મને અહીંયા રેટ ન આપ્યો તો મારે ઘસારો કેમ ગણવો? તો એના માટે પહેલા આ અત્યાર સુધી કયા ઘસારો હતો, કયા પ્રમાણે તો SL, અને હવે મારે શેમાં જવું છે? ડબલ. પણ મને આ રેટ નથી આપ્યો ક્વેશ્ચનમાં,
તો આના માટે શું કરવું? તો આપણે થોડી પહેલા આગળના દિવસનો ટોપિક યાદ કરવો પડે. WDV માં કોઈ દિવસ પહેલા ઘસારો ન મળે, ઉલટું હોય. SLM માં પહેલા ઘસારો મળે પછી રેટ મળે. WDV માં ઉલટું હોય, પહેલા રેટ મળે પછી જ ઘસારો. તો પહેલા મારે રેટ ગોતવો પડે. તો રેટ ઓફ ડેપ્રિસિએશન WDV પ્રમાણે રેટ જોતો છે. તો એનું મેન સૂત્ર શું હતું? પહેલેથી હું WDV ગણતો, તો પહેલેથી ગણતો તો આવું સૂત્ર હતું, કઈ યાદ હોય તો? પહેલેથી ગણતો તો સૂત્ર આવું હતું. બટ આપણે પહેલેથી WDV ગણવી છે, અધ વચ્ચેથી ગણ્યું તો મારે સૂત્ર બી બદલવું પડે. તો હવે સૂત્ર અધ વચ્ચેથી બદલું તો આવું થઈ ગયું, 1 માઇનસ n સ્ક્વેર ડિવાઈડ આવું સૂત્ર થઈ. ઓર બદલી અહીંયા n નો મતલબ હતો નંબર ઓફ યુઝફુલ લાઈફ, નંબર ઓફ યર એટલે કહું તો યુઝફુલ લાઈફ. પણ અહીંયા n નો નંબર બદલી જાય, અહીંયા નંબર ઓફ યર નો મતલબ થઈ જાય રિમેનિંગ યુઝફુલ લાઈફ. હા ચડતા તો કે હા સારું થયું, કામ જ પૂરું થઈ ગયું. ચાલો 2-5 મિનિટ જ છે ખાલી, જોઈએ આપણે આ બાજુ. પડદો ખોલી. ચલો તો અહીંયા નંબર ઓફ યર નો મતલબ થશે રિમેનિંગ યુઝફુલ લાઈફ. ચલો તો આગળ વધીએ આપણે. 1 માઇનસ n, તો ક્વેશ્ચનમાં જો ટોટલ યુઝફુલ લાઈફ કેટલી હતી, એમાંથી કેટલા વર્ષ જતા રહ્યા આપણે? 2. અને નવા વર્ષથી નવો ઘસારો ગણવો છે, તો 2 વર્ષ થઈ ગયા, 4 માંથી 2 ગયા તો વધ્યા કેટલા? 2. સ્ક્રેપ કેટલામાં આપ્યું દાખલામાં? 20,000. જે વર્ષે બદલી એની કરંટ યરની બુક વેલ્યુ 60,000 મલ્ટીપ્લાય બાય 100. ચલો 1 માઇનસ, આ બધું કેલ્ક્યુલેટરમાં કામ કરી દેવાનું, તો છતાંય હું એકવાર યાદ કરાય. પહેલું કામ આ કરો કેલ્ક્યુલેટરમાં, 20,000 ભાગ્યા 60,000 0.3333, આ 2 ગુણ્યા 100. આ બધું નથી કરવાનું, બધું સીધું કેલ્ક્યુલેટરમાં હોય, લખવાનું નથી. હવે શું કરવાનું? 1 માઇનસ 0.3333 ને અંડર રૂટની નિશાની કેટલી વાર પ્રેસ કરો તો જવાબ 2 થાય? એક જ વાર. 0.33 ને અંડર રૂટની નિશાની એકવાર પ્રેસ કરો, 0.5774 ગુણ્યા 100. એકમાંથી પહેલા 0.5774 બાદ કરો, 42,664 ગુણ્યા 100 કર્યા એટલે 42.264. તો ક્વેશ્ચનમાં મેં 42.264 લખ્યા હતા, એ આ રીતે લખ્યા હતા. સમજાઈ ગયો ટોપિક? ઓકે. તો રેટ ગોતવાનું કે ન આપે
તો આવી રીતે રેટ બી ગોતી શકાય. પોઈન્ટ ક્યાંય છે નહીં, પણ આ તો ક્વેશ્ચન એક સ્ટુડન્ટે કર્યો કે સર આમાંય ગોતી ગયો આ રીતે. તમે ચલો રાવણના માથાને યાદ કરી. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.